क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાસ ગરબાની વાત આવે એટલે સ્વાભાવિક રીતે જુદા જુદા સ્ટેપ્સનો જ વિચાર આવે. જો કે જૂનાગઢમાં તો બેઠા બેઠા ગરબા રમવામાં આવે છે, જેનો પણ એક આગવો ઇતિહાસ છે, જેની શરૂઆત 1946થી થઈ હતી. ભારત આઝાદ થઈ જશે એ નક્કી થઈ ગયું હતું, ત્યારની આ વાત છે. આઝાદીના થોડા સમય પહેલાંથી જ જૂનાગઢના નવાબ મોહમ્મદ અલી ખાન પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા. એટલે જ તેઓ મોહમ્મદ અલી જીણાને ખુશ કરવા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હતા. એટલે તેમણે જૂનાગઢમાં નવરાત્રિ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જાહેર મેદાનમાં ગરબા રમી શકાય એમ નહોતું. એટલા માટે જ લોકો ભેગા એક ઘરમાં બેઠા બેઠા ગરબા રમવાની શરૂઆત કરતા હતા, અને ત્યાંથી જ ગરબા રમવાની શરૂઆત. વળી કોઈ સાંભળી ન જાય એનો પણ ખાસ ખ્યાલ રાખવાનો હતો. એટલે જ વધારે અવાજ ન થાય એ રીતે ગરબા રમવામાં આવતા હતા. તાળી પણ એ રીતે જ પાડવામાં આવતી હતી કે જેથી અવાજ ન થાય. આમ છતાં પણ કેટલાક લોકો આ રીતે ગરબા રમતા પકડાઈ ગયા, જેના કારણે જૂનાગઢના નવાબે 4 પુરુષોને મોતની સજા પણ આપી હતી. આમ છતાં માતાજીની આરાધના અટકી નહોતી. જોકે પુરુષોએ નક્કી કર્યું કે હવેથી આવા બેઠા ગરબામાં જ માત્ર પુરુષો જ ભાગ લેશે. આજે પણ આ જ પ્રથા ચાલી રહી છે. ફરક માત્ર એટલો જ છે કે બેઠા ગરબા હવે ઘરોના બદલે મંદિરોમાં થાય છે. વળી અત્યારે સજાની કોઈ જ ચિંતા નથી, એટલે જ બેઠા બેઠા મોટા અવાજે પણ ગરબા ગાઈ શકાય છે. જૂનાગઢમાં થતા આવા બેઠા ગરબા જોવા માટે બીજા જિલ્લાઓમાંથી લોકો આવે છે. આ બેઠા ગરબા વાસ્તવમાં બતાવે છે કે મોતનો ભય છતાં પણ જૂનાગઢના લોકોએ માની ભક્તિ કરવાનું બંધ નહોતું કર્યું.